પતનનો માર્ગ કયો છે? માત્ર એક વિચાર અને વિનાશની શરૂઆત. શું આપણને એવું લાગે છે કે નાની લાલચ કે વિચારથી કંઈ થતું નથી? શ્રી કૃષ્ણનો આ શ્લોક મનોવિજ્ઞાનીઓ માટે ઊંડાઈથી સમજાવાયો છે. કેવી રીતે વિષયોનું માત્ર ચિંતન કરવાથી મનુષ્ય આસક્તિના જાળમાં ફસાઈ જાય છે એ સમજાવવાના છે. અધ્યાય 2 નો શ્લોક 62 એ સમજાવે છે કે વિનાશની શરૂઆત ક્યાંથી થાય છે. જ્યારે મનુષ્યો વિષયો યાની કે ભોગ વિલાસનું ચિંતન કર્યા કરે છે ત્યારે તેમાં આસક્તિ જન્મે છે અને આ આસક્તિમાંથી કામના ઈચ્છા પ્રગટે છે અને વ્યવહારમાં આને મેન્ટલ લૂપ એવું કહી શકાય. અને એ પછી ધીમે ધીમે આપણને આપણા લક્ષ્યથી ભટકાવી દે છે. શ્લોક છે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. અધ્યાય 2 શ્લોક 62 શ્રી કૃષ્ણ કહે છે વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ યાની કે સંગ જન્મે છે. આસક્તિથી કામના યાની કે ઈચ્છા ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવતા ક્રોધ જન્મે છે. વ્યવસાય અને વ્યવહારની 3 મોટી શિખામણ છે આમાં. 1. વિચારો ઉપર પહેરો લગાવો. વ્યાપારમાં જો આપણે સતત નકારાત્મકતા કે અનૈતિક ટૂંકા રસ્તાઓનું ચિંતન કર્યા કરશું તો આપણને તેની આદત પડી જશે. અને આ શ્લોક આપણને શીખવે છે કે સફળતાની શરૂઆત શુદ્ધ વિચારોથી થાય છે. 2. ઈચ્છા અને ક્રોધનું જોડાણ. જ્યારે આપણી કોઈ અપેક્ષા પૂર્ણ થતી નથી ત્યારે તરત જ ક્રોધ જન્મે છે. ક્રોધ એ માત્ર લાગણી નથી પણ અતૃપ્ત કામનાઓનું પરિણામ છે. અને ત્રીજી વાત, આસક્તિનું બંધન. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથેનો અતિશય લગાવ એ આપણી નિર્ણય શક્તિને નબળી પાડે છે. વ્યવહારમાં જો આપણે પરિણામ સાથે અતિશય ચિંતન કરીશું તો તે આપણને તણાવ અને નિષ્ફળતા તરફ દોરી જશે. શું આપણે આપણા વિચારોને ભટકતા અટકાવીને લક્ષ્ય પર કેન્દ્રિત કરવા માટે તૈયાર છીએ? ક્રોધ પછી શું થાય છે? કેવી રીતે મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે? તે સંપૂર્ણ પતન પામે છે. શ્રી કૃષ્ણ આગામી શ્લોક 63 આ રહસ્ય ખોલવાના છે. જાણવા માટે નેક્સ્ટ એવું લખી શકો છો અને જોડાયેલા રહી શકો છો.